કહે છે કે આ વીંટી દેખાવો, તો પછી મેં વીંટી કાઢીને આવેલી એના હાથમાં, તો વીંટી મને પાછી આવેલી અને કે તુમ દોડા નિકાલ सकते हो? મેં બોલા હા. પછી દોડો કાઢીને આવેલો, પછી વીંટી પણ માગી લીધી અને આમ તેમ કરીએ અને પછી એને કંઈ વજન જેવું જોયું અને પછી કે થોડે આગે જાકે મેં વાપસ आता हूँ એમ કે દેતા હું. ત્યાં પછી જે ગાડી કાઢી ત્યાં પછી આગળ નીકળી ગયો, પછી આવ્યો જ નહીં. સૌજન્ય ટાઉનશીપમાં G105 નંબરનું મકાન છે અમારો ફટાકડાનો સ્ટોલ HDFC બેંક પાસે લાગેલો હતો. હવે તે દિવસે કંઈક પપ્પા જમવા આવ્યા, મેં જમવા આવ્યો ને પપ્પા ત્યાં આગળ દુકાને ઉભેલા. તે ટાઈમે કંઈક નાગા બાવા આવેલા અને એમની જોડતી આવતી અછોડોને વીંટી કઢાઈને લઈ ગયા. હવે એમને જ્યારે રિટર્ન આવ્યા ત્યારે મને કીધું કે દેવેન્દ્ર ફટાફટ આપણે ભાગવું પડશે, પેલો ગાડીમાં મારો આવશે, અછોડોને વીંટી લઈને ભાગી ગયા છે. એટલે અમે એનો પીછો કરતા માટે ત્યાં ગાડી ગયા. ત્યાં આગળ કોઈ ગાડી મળી નહીં અમને ને ગાડી રિટર્ન હાઈવે તરફ નીકળી ગઈ.